વડોદરાના માણેજા વિસ્તારમાં ગાયત્રી શાળાનું જર્જરિત બિલ્ડિંગ બાળકો માટે જોખમી બનતા 400 વિદ્યાર્થીઓને 6 મહિનાથી નજીકની એસઆરપી શાળામાં ભણવા મોકલવામાં આવી રહ્યા છે। વાલી રોજ પોતાના બાળકોને સ્કૂલ પહોંચાડવા બેસવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, જ્યારે વિદ્યાર્થીઓને રોજના 2 કલાક જેટલો વધુ સમય બસમાં પસાર કરવો પડી રહ્યો છે। બગડેલી શાળા અને નવું બિલ્ડિંગ ન બનાવવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને સલામતી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। મારું નામ પટેલ છે, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। શું કહી છે અહીંયાથી ભણવા બીજે લઈ જાય છે, કેમ લઈ જાય છે અને શું પરિસ્થિતિ એ જ છે કે આપણે આ સ્કૂલનો જે બીજો માળ છે તેથી બધા પોપડા નીચે પડે છે, જેમ કે પથ્થર કે એવું, તો કોઈ છોકરાને વાગે ને એટલે તે ટ્રાન્સપોર્ટ કરી છે સ્કૂલ એસઆરપી ગ્રુપ 9 માં। કેટલી તકલીફ પડે છે અહીંયાથી કઈ તકલીફ એટલી બધી નથી, પણ અહીંયાથી અહીંયા તઈ જવાનું અને અમને તકલીફ નહીં, પણ આ બાજુ જે છે છોકરાઓ આવે છે ઉડામાંથી એમને તકલીફ થાય। થોડે જતા રાત બી થઈ શકે છે, 6-7 વાગે તો બસ આવે છે, લેવા આવે છે, મૂકવા આવે છે। આ બીજું તો શું કહીએ સાહેબ, બોલો હવે। તમારા છોકરો કયા ધોરણમાં ભણે, કેટલા વાગે મૂકવા આવે, કેટલા વાગે લેવા આવે? એ લોકો 11:30 વાગે આવે છે, અહીં થોડી વાર રમે છે, પછી બસ આવશે। અત્યારે તૈયારી છે બસની, બસની આવવાની, બસમાં આવશે એટલે બસ જતા રહેશે, ત્યાં લગી અમે ઘર ઉભા રહીશું। બરાબર। આમ માનો કે 4-5 મહિના જેવો સમય થી વહેલી સ્કૂલ બનાવી દેવી જોઈએ, તો બસની એક જગ્યા જતી સાહેબ હવે તો એ લોકોને વિચારીએ, એ લોકોને રિક્વેસ્ટ કરીશું અમે। બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરનારા ભાજપ સરકારના શાસનમાં આ વડોદરા શહેરમાં તમે જુઓ કે માણેજા ગામમાંથી આ સરકારી શાળા જે કોર્પોરેશનની પ્રીમાઇસીસમાં આવેલી છે, કોર્પોરેશનના અંડરમાં આવેલી છે, એ શાળાની હાલત ખકડતો જોવાના કારણે અહીંના જે ગામના બાળકો જે છે એ બાળકોને 3 બસમાં ભરીને આ લોકો પ્રતાપનગર એસઆરપીમાં ભણવા મોકલે છે। કેમ? તો કે ભાઈ આ શાળા જર્જરિત છે। જ્યારે અમે શાળામાં આવ્યા ત્યારે જોયું કે અહીંયા બહાર મોટો શેડ બનેલો છે, કલર કામ થયેલું છે, ફાયર સાધનો નાખેલા છે, હમણાં શેડ બનાવે એવું લાગે છે, તો તમારે ત્રીજો માળ કે જે પણ જર્જરિત જગ્યા છે એને રિપેર કરતા કેટલી વાર લાગે? પરંતુ આ લોકોને, આ ભ્રષ્ટાચારી શાસકોને કોઈ ઈચ્છા શક્તિ નથી। તમે જુઓ કે બિફોર નવરાત્રીમાં 53 લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા, મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ ગરબા રમ્યા અને ઝુમકા ગીરા પર ડાન્સ કર્યો, નાઇટ કરી, એમાંય ખર્ચો